પાર્ટ 2 છે 6 નંબરનો ક્વેશ્ચન 2025માં COP30 કયા શહેરમાં યોજાશે જ્યાં ભારત અનુકૂલન નાણાકીય સહાય માટે ટેકનોલોજી ટ્રાન્સફરને સૌથી મોટો મુદ્દો બનાવશે? તો એનો જવાબ આવશે બી, બેલેમ, બ્રાઝિલ કરીને છે, જેમાં ક્લાઇમેટ ચેન્જની વાત થશે. ઠીક છે. 7મો છે 4 થી 6 નવેમ્બર 2025ના દોહા કતારમાં યોજાનાર વર્લ્ડ સમિટ ફોર સોશિયલ ડેવલપમેન્ટ 2માં ભારતનું રાષ્ટ્રીય નિવેદન કોણ આપશે? જેમાં 24.8 કરોડ લોકોને બહુપરિમાણીય ગરીબીમાંથી બહાર કાઢવાની વાત કરાશે. તેનો જવાબ આવશે મનસુખ માંડવિયા છે, જે દોહા કતારના અંદર નિવેદન આપશે. 8મું છે 2025માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકોએ કઈ ટ્રેપેડોર કરોડિયાની નવી જાતિ શોધી છે? તેનો જવાબ આવશે એપોસ્થેટિકસ રામીરેસ કરીને એનો જવાબ છે. પછી 9મું છે મલેશિયામાં ભારતીય પ્રવાસીઓ હવે ફક્ત એક QR સ્કેન કરીને ફોનપે, ગૂગલ પેથી ચૂકવણી કરશે. આ ઐતિહાસિક કરાર કઈ બે કંપનીઓ વચ્ચે થયો? તો બી જવાબ આવશે NPCL, ઇન્ટરનેશનલ રેઝર પે. આ બે કંપની વચ્ચે કરાર થયો છે. તો આપણે જ્યાં બહારથી ફરવા જઈશું તો ત્યાં પણ આપણે ગૂગલ પે, ફોનપે ત્યાં કરી શકીશું. તો ત્યાં આપણે આપણા પૈસામાંથી રૂપિયા કપાશે અને સામેવાળા વ્યક્તિને એમનો જે મલેશિયન કરન્સી છે રિંગિટ એ મળશે. 10મું લાસ્ટમું છે વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે જેણે 1 નવેમ્બર 2025થી મતલબ 1 નવેમ્બર જતી રહી છે 1 જાન્યુઆરી 2007 પછી જન્મેલા દરેક વ્યક્તિ પર પ્રવાસીઓ સહિત સિગરેટ અને વેપ આવે છે એના ખરીદવા વાપરવા પર આજીવન પ્રતિબંધ મૂકી દીધો છે. તો આ સમજવા જેવું છે અને આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. મોસ્ટ આઈએમપી છે. વિશ્વનો એવો પ્રથમ દેશ બન્યો છે કે જેણે 1 નવેમ્બર 2025થી આ કાયદો અમલમાં આવી ગયો છે. આજે આપણે 4 તારીખ છે, બરાબર. 1 જાન્યુઆરી 2007 પછી જન્મેલા દરેક વ્યક્તિ પર, ચાહે તે પ્રવાસી હોય ચાહે ત્યાં લોકલ હોય, એમના પર સિગરેટ ખરીદવા પર, સિગરેટ વેચવા પર ને સિગરેટ પીવા પર અને બીજી જે અન્ય પદાર્થો છે એના ખરીદવા વેચવા પર મતલબ ધૂમ્રપાન ફ્રી એમણે કાયદો બનાવી દીધો છે. તો એ દેશ થઈ રહ્યો છે માલદીવ એ દેશ થઈ રહ્યો છે કે જે વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે સિગરેટના ખરીદવા પર આજીવન પ્રતિબંધ એણે મૂકી દીધો છે. થેન્ક યુ.